નડિયાદમાં પત્રકાર પર હુમલાનો મામલો, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ। 2 દિવસ પહેલા સંદેશ ટીવીના પત્રકાર પર હુમલાની બની હતી ઘટના। નંબર વગરના ડમ્પર ચાલક સાથે માથાકૂટ થતા 15 થી 20 જેટલા ભરવાડોના ટોળાએ કર્યો હતો હુમલો। પોલીસે તપાસ દરમિયાન કુલ 7 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। હજુ પણ અન્ય આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર। આગામી દિવસોમાં પોલીસ વધુ આરોપીઓની કરી શકે છે ધરપકડ, જેમાં નડિયાદ પોલીસ દ્વારા આરોપીઓ સંજયભાઈ હામાભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 23, રહેઠાણ ગુતાલ પાણીની ટાંકી પાસે, નડિયાદ, જિલ્લા ખેડા; વિશાલ કાળુભાઈ રઘુભાઈ મીર ભરવાડ, ઉંમર વર્ષ 20, રહેઠાણ ગુતાલ પાણીની ટાંકી પાસે, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા; ગોપાલકુમાર રમેશભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 23, રહેઠાણ પ્રતાપપુરા ચૌહાણવાસ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ; કૌશિકકુમાર હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 20, રહેઠાણ પ્રતાપપુરા ચૌહાણવાસ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ; અજયકુમાર મહિપતસિંહ ચૌહાણ, રહેઠાણ પ્રતાપપુરા ચૌહાણવાસ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ; સંજયભાઈ નાગજીભાઈ સામતભાઈ મીર ભરવાડ, ઉંમર વર્ષ 20, ધંધો વેપાર, રહેઠાણ ગુતાલ પાણીની ટાંકી પાછળ ભરવાડ વાસ, તાલુકો નડિયાદ, જિલ્લા ખેડા; વિક્રમભાઈ ઉર્ફે વિકીભાઈ હામાભાઈ જોગાભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 28, ધંધો ટ્રાન્સપોર્ટ, રહેઠાણ ગુતાલ પાણીની ટાંકી પાસે, ભરવાડ વાસ, તાલુકો જિલ્લા નડિયાદ ખેડાનાઓને ધરપકડ કરી છે।